જવું પડે. અમારા કાઠિયાવાડમાં તો શું છે, પેલા તૈયાર રોટલો ખવડાવવાનો પણ હાલે, એટલે રામ રોટી. પહેલી થાળી તૈયાર થાય એટલે ગામના સાધુ બામણને બોલાવે અને એ કોઈ મરી ગયો હોય એની પાછળ કીધું હોય કે વરહદી રામ રોટી ખવડાવે, 2 વર્ષ રામ રોટી ખવડાવે. તો ઘરમાં ભલે ઘી ઓછું વાપરતા હોય પણ તેમાં રોટલી ત્રસથી તૈયાર કરી ભરું ભાણું બનાવી અને ટાઈમ થાય ને એટલે એ લોકો આવી જાય. પેલા દેવા જતા, હવે લેવા જાય કે રામ રોટી લઈ જશે અને એ થાળી ઢાંકીને આપે. એ પછી ઘર ના ખાય. હજી આવું કાઠિયાવાડમાં છે, ઘણાને ખબર છે રામ રોટી. હવે અમુક સાધુ ત્યાં તો 20 રોટલા આવે, રામ રોટી આવે. એ ખાઈ કેટલું? 20 રોટી આવે અને એ પછી સ્પેશિયલ હોય, કારણ કે જે જીવાતમાં ગયો છે ને એની તૃપ્તિ માટે છે, એટલે એમાં કરકસર કરે નહીં. હા, આપણું તો નક્કી નહીં હો. હા, આપણે તો રદ થઈ ગયેલી નોટો દાન પેટી નાખવા વાળા. કે ક્યાંય નો હાલે કઈ નાખી દો. હા, ભગવાન પાસે પણ આપણે ભગવાનને બનાવટ કરવા વાળા. એટલે અમુક ને તો એવું હાલતું જ હોય, પણ અમુક એવા શ્રદ્ધાવાન છે ને અંદરથી તૃપ્ત થાય. જીવાતમાં જે ગયો છે ને એને તૃપ્તિ અને પુણ્ય 2 મળે, અને એટલા માટે થઈને આપણે તર્પણ કીધું છે. એટલે કીધું કે બીજાઓની તે કામના પૂરી કરી દેવી જે ન્યાયયુક્ત અને હિતકારી હોય તથા જેને પૂરી કરવાનું સામર્થ્ય આપણામાં હોય, આપણે કરીશું એટલું જ આપણે કરવાનું. પછી આમદની અઠની ખર્ચા રૂપિયા ના કરે. આપણે ગામડામાં તો કહેવાય છે ઘર બારી તીરથ નો થાય, એટલે રાખતા વાત કરવા. અને એટલે કીધું છે સામર્થ્ય આપણામાં હોય આ રીતે બીજાઓની કામના પૂરી કરવાથી આપણામાં કામનાનો ત્યાગ સામર્થ્ય આવી જાય છે. એટલે આપણે ઈચ્છા છોડવાનું આવી જાય, કારણ કે આપણે બીજાની ઈચ્છા પૂરી કરી તો આત્મસંતોષ થઈ ગયો. આ સંતોષ મેળવવાનું અને શાંતિ મેળવવાનું અમૂલ્ય રસ્તો. બીજાને લાફો મારીને રાતે હુઈ જોજો અને બીજાને એક થાળી ખવડાવીને રાતે હુઈ જોજો, બેમાં ફરક છે. ઓલામાં આત્મસંતોષ છે અને પેલામાં આત્માનો ભય, કે આજે લાફો માર્યો છે કાલે 2 ખાવાની તૈયારી રાખવા. અને એટલે કીધું છે કે બીજાના હિતમાં કર્મયોગ બને અને પોતાના હિતમાં હંમેશા કર્મ બને. કર્મયોગ અને કર્મ બેમાં ફરક છે. અને એટલે આ ચોથું ભેદ કયો છે, ઉપરયુક્ત 3 પ્રકારની કામનાઓ સિવાયની બીજી બધી કામનાઓને વિચાર દ્વારા દૂર કરી દે. હવે આ બધી કામના કીધી છે, કામના એટલે ઈચ્છા, એને બધી પ્રકારની કામના સિવાય બીજી બધી કામનાઓનું વિચાર દ્વારા એટલે જ્ઞાન દ્વારા. વિચાર એટલે જ્ઞાન. હવે વિચાર આવ્યા વિના કર્મ નથી થતું. આ પેલું યાદ રાખવાનું. માણસ એમ કે ને કે ના અમે તો વિચાર નથી કરતા, નહીં. આપણે ત્યાં ગામડામાં તો હજી કે છે વિચારીને બોલજે, એટલે પેલો વિચાર પછી બોલવાનો, અને બોલ્યા પછી વિચાર આવે નહીં. મોઢામાં નીકળી ગયા શબ્દ પછી એને ગમે એટલું વિચારો કોઈ અર્થ નહીં. તો પેલા કીધું વિચારીને કર્મ કરવું. તો અહીંયા કીધું છે કે કામનાઓનો વિચાર દ્વારા, એટલે ઈચ્છાને જ્ઞાન દ્વારા ભૂલી જવાય. કે જે આપણી ક્ષમતા નથી એ માણસ સમજી ગયો, હવે એને આપણે રખાય નહીં, એવી ઈચ્છા કરાય નહીં. આપણે ગામડામાં ઘણા નથી કહેતા કાંઈ લાખ ભેગા થયા નહીં, લખેશ્રી થયા નહીં. આનો મતલબ એને વિચાર છોડી દીધો કે આપણે લાખો રૂપિયા ભેગા કરી શકીએ એમ નથી, તો કેમ દુઃખી થવું? એ ઈચ્છા છોડી દીધી. નાના પછી ઈચ્છા અમુક એવી હોય કે રૂપિયો કુવામાં પડી જાય ને પછી નીકળે એમ ન હોય, મારા બાપા પાછળ તર્પણ કરી દીધું, એ ઈચ્છા છોડી ન કહેવાય. એ તો અહીં ચોટી ગયું, નીકળે એમ નથી. એટલે એવી કામના હોવી જોઈએ કે મનથી, બુદ્ધિથી, આત્માથી, ચિત્તથી એ છૂટી જવું જોઈએ, તો એ મહત્વની વસ્તુ બને. અહીંયા એ જ વસ્તુ છે કે 3 પ્રકારની કામનાઓ સિવાયની બીજી બધી વિચાર, અને વિચાર વિના સંસાર નથી. એક જ સંસારમાં ક્રિયા એવી બને છે
કે જે પહેલી કર્મ બને ને પછી વિચાર આવે. બાકી દુનિયામાં કોઈ એવું નથી બનતું. તો ઘણી વખત આપણને એવું લાગે કે કઈ ક્રિયા, તો આપણે સવારમાં ઉઠીએ ને ત્યારે કર્મ બને અને પછી આપણને બધું યાદ આવે એટલે વિચાર આવે. આ એક જ કર્મ એવું છે કે સવારે ઉઠીએ ત્યાં સુધી વિચાર નહોતો, ત્યાં સુધી વિચાર નહોતો. ઉઠ્યા પછી વિચાર આવ્યો એટલે ઉઠ્યા એ કર્મ થયું અને પછી વિચાર આવ્યો. બાકીનો બધો જ વિચાર પહેલા આવે અને પછી કર્મ. આપણે ઘરે બેઠા હતા અને ઘડિયાળ સામે જોયું 9:30 થયા એટલે પેલો વિચાર આવ્યો મંદિરે જાવ. વિચાર આવ્યો મંદિરે જાવ એટલે દેહ ઉભો થયો, ચપ્પલ પહેર્યા અને મંદિર તરફ ગતિ કરી. આનો મતલબ શું થયો કે પહેલા વિચાર આવ્યો ને પછી કર્મ થયું ને. એટલે પહેલો વિચાર. હવે જ્યારથી વિચાર આવ્યો ને ત્યારથી ભક્તિ શરૂ થઈ. આપણે અહીંયા આવીને બેસીએ ને એ પહેલા તો ઘણો બધો સમય વયો ગયો, એ ભક્તિમાં ગયો. કારણ કે ઘેરેથી વિચાર આવ્યો કે મંદિરે જવું છે તો આપણે ત્યાં એ જ કહ્યું, સંત મિલન કો જાય તજીમાન મોહ અભિમાન, જ્યો જ્યો પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. દુર્વાસાને આમંત્રણ દેવા ગયા હતા ને પાંડવો, ત્યારે એને કીધું હતું 100 યજ્ઞ કર્યા હોય ને એ મને આમંત્રણ દેવા આવે. તો ધર્મરાજાની તો આવતા રહ્યા પાછા. દ્રૌપદી કે હું જાઉં. દ્રૌપદી કૃષ્ણની મિત્ર સખી એટલે એને બધું જ્ઞાન હતું. એ ગઈ, હાલો બાપજી. તો કે ત્યાં 100 યજ્ઞ કર્યા તો મેં તો 1000 કીધી. દુર્વાસા કે કઈ રીતે? તો કે શાસ્ત્રમાં લખ્યું છે કે ગુરુ સંત મંદિર સત્સંગ ત્યાં જતા જેટલા પગલા ભરો ને પગલે પગલે યજ્ઞ ગણાય. કાં શાસ્ત્ર ખોટું કાં તમે ખોટા. દુર્વાસા ઉભા થઈને હાલતા થઈ ગઈ. આ પહેલા યાદ રાખવાનું. આપણને પણ ખબર હોવી જોઈએ કે મંદિરે જઈએ કે સત્સંગમાં જઈએ તો ડગલે ડગલે યજ્ઞના પુણ્ય, એક ડગલે એક યજ્ઞનું પુણ્ય મળે. બાકી આપણે કોકનું ખરાબ કરવા જઈએ ને તો ડગલે ડગલે પાપનો ઢગલો બને. હો, એ પાછો અને બીજી બાજુ જોવી પડે ને સિક્કાની. એક બાજુ તો કાચ છે, બીજી બાજુ છાપ છે ને, એટલે સિક્કાની બીજી બાજુ પણ યાદ રાખવાની. એટલે હાલતા હાલતા કોઈની નિંદા પણ કરવી નહીં. એ ભક્તિમાં ગણાહે નહીં. નહીતર નિંદા કરીએ છે ને તો ડગલા પાપના ગણાય. એટલે કીધું છે કે તારા સ્વાર્થમાં ન વાપરતા, બીજાના હિતમાં. અને એ જ વિચાર દ્વારા આ ઈચ્છાને દૂર કરી છે. એને કીધું સમજણ આવી. બાળક હઠ કરે પણ માવતર એને વિચાર આપી પછી તને લઈ દઈશ, હો તારા બાપાને પગાર આવે ને પછી લઈ દે. એક વિચાર આપીને પણ એને એ ઈચ્છા રોકી દે, પછી તો બાળક ભૂલી જાય. એમ આપણે પણ ભૂલી જવું. પેલા ઈચ્છાને આપણે રોકી દેવાની અને પછી કાઢી નાખવાની વિચારપૂર્વક કે આ મારા કામની નથી. હવે વિચાર તો આ મન તો વાંદરા જેવું છે ભાઈ, માકડા જેવું છે. એ હારા વિચાર કરે ને ખરાબ વિચાર કરે. આનું કઈ નક્કી નથી. ખરાબ જલ્દી પકડે, સારું પકડતું જલ્દી નથી. આપણે શોખ બોલવો હોય ને તો વરદી સુધી બોલીએ તો માંડ મોઢે થાય. પણ ગાળોનું ટ્યુશન ના રાખ્યું હોય તો મારી બેટી ધડાધડ ગાળો આવડે. લે તો ખરાબ વસ્તુ જલ્દી આવે પણ છૂટતી જલ્દી નથી. અને સારી વસ્તુ લાવતા બહુ વાર લાગે. એટલે તો શિક્ષકો વરદીય પરીક્ષા પાકી લે. એને ખબર છે કે સારી વસ્તુ એનામાં રોપતા આખું વરસ લાગશે. વચ્ચે વચ્ચે ટેસ્ટ લે કે કેટલું આવ્યું. એમાં 3 માસિક 6 માસિક 9 માસિક આવું બધું લે. 3 મહિને પરીક્ષા લે, 6 મહિને લે. પણ એમાં ખબર પડી જાય કે લાલો કેટલો પાકો થયો કેટલો કાચો છે. આ વિચાર દ્વારા આપણે એને દૂર કરી શકીએ. મહાશયો મહાસનો પાપમાં કોઈ વેરી એવો હોય છે જે ભેટ પૂજા અથવા અનુનય વિનયથી શાંત થઈ જાય છે.
કોઈ વેરી એવો હોય કે જે ભેટ આપીએ કે પૂજા કરીએ અથવા અનુનય વિનયથી માન આપીને ઝૂકીને વિનયથી શાંત થઈ જાય છે, પરંતુ આ કામ એવો વેરી છે જે કશાથી પણ શાંત થતો નથી. અમુકને એવો હોય તો આપણે એને જતું કરીએ ને તો ડાયો થઈ જાય. એમ ઈચ્છા અમુક એવી હોય ને કે એને આપણે વિચારપૂર્વક દૂર કરીએ તો થઈ જાય, પણ આ કામ એવો છે કે દૂર થતો નથી. હવે કામના બે અર્થ છે, એક વાસના અને એક ઈચ્છા. હવે કાબુમાં રહે અને વ્યવસ્થિત રહે તો કામ દેવ છે, નહીતર વાસના છે. અને ઈચ્છા તીવ્ર ઈચ્છામાં પરિવર્તે તો માણસને ગરજે ગધેડાને બાપ કે એ વિવેક ગુમાવી દે. ઈચ્છા પૂરી કરવા વિવેક ગુમાવી દે. એટલે તો આપણે ગામડામાં કહેવાય છે કે ભાઈ શીરા હાટું સેવક બન્યો. આ ઈચ્છા પૂર્તિ માટે થઈ એને પોતાનું સ્વમાન નેવે મૂક્યું. સ્વમાનની કિંમત હોય, અભિમાન ના હોય, પણ સ્વમાન તો હોવું જોઈએ. અને એટલે કીધું છે અનુનય વિનયથી શાંત થઈ જાય, પરંતુ આ કામ એવો વેરી છે જે કશાથી પણ શાંત થતો નથી. હવે આ વેરીને આપણે ઓળખી શકતા નથી. ઘણી વખત આપણને એવું લાગે કે આમાં તો આનંદ છે, પણ ના, એ મોટામાં મોટો દુશ્મન છે. જેમ ધનબાદ ની અંદર ઉપર મકાન બાંધે પણ નીચે 100 ફૂટ નીચે કે 1000 ફૂટ નીચે કોલસાની ખાણ છે એ હળગે છે. આજે 25 વર્ષથી હળગે, તો એના ઘરમાં શિયાળામાં ગરમી તળિયું ગરમ હોય, પણ એ હેઠે પોલું થતું જાય છે, હળગી હળગી રાખ થતી જાય છે. તો એક દિવસ તો એ ઉપરનો પોપડો બેસી જવાનો. અત્યારે અગ્નિ ભોગવે તેથી મૃત્યુ ભોગવે, કારણ કે ધર્માદમાં એ લોકોએ બહુ પ્રયોગ કર્યા પણ એ આગ બંધ થતી નથી. અંદર પેલો પથ્થરિયો કોલસો છે એમાં આગ લાગેલી, આજે 25 વર્ષ ઉપર થયું, હજી ઠરી નથી. અંદર પાણી જવા દીધું વરસાદનું તો પણ એ બંધ થતું નથી, કારણ કે કોલસો ઉપર ઠરી જાય ને અંદર હળગતો, એ પછી ઉપર ઉપર હળગાવતો જાય. જ્યાં સુધી કોલસો હશે ત્યાં સુધી હળગા કરે, અને પછી પોલું થાય એટલે બેસી જાય. હમણાંથી પેપરમાં આવે છે કે પ્રલય થવાનો છે, કે એ કહે 10 જ્વાળામુખી થાય છે અને ધરતીકંપ એટલા આવે. તો આપણી ભાષામાં કહીએ ને તો કે પાપ વધી ગયું. બીજા નંબરમાં આપણે ધરતી પોલી કરી નાખી. પેટ્રોલ કાઢ્યું, ડીઝલ કાઢ્યું, ક્રૂડ કાઢ્યું, ધાતુઓ કાઢી, અંદર બધું પોલું કરી નાખ્યું. તો આપણે ભાઈ ગામડામાં મકાન કાચા હતા અને એ છે તળિયામાં પેલી ઘૂસ ને ઊંદરડા પડતા, અને એ દર કરીને પછી હાલવા જાય ને તો આમ ઘરમાં પગ ફૂટતા. બસ આવું જ છે. આ ધરતી પણ પોલી કરી નાખી, અને જે અંદરની પ્લેટ છે 50 કિલોમીટર નીચે તો હજી લાવારસ જ છે. ઉપરનો પોપડો ઠરેલો, એટલે આપણે લાવારસ ઉપર તો જીવીએ છીએ અને પૃથ્વી ફરે છે. હવે ફરે છે એટલે લાવારસ અંદર ફરવાનો, જેમ આપણે ગલાસ પકડીને આમાં હલાવીએ તો અંદરનું પાણી પાલે ફરે ને, એવી રીતે ઘુમરીએ ચડે. હવે લાવારસ છે ઉકળે છે, હવે એ ઉકળે છે એમાં વરાળ થાય, એમાં તાકાત ઉત્પન્ન થાય. હવે વરાળ તો ભાઈ આપણે ખીચડી રાંધી હોય ને તો એ માથે ઢાંકવું હોય તો ઉભરાય એટલે સીબું ઊંચું કરી નાખે. તો આ વરાળ છે એ બહાર નીકળવાની કોશિશ કરે, ત્યારે પોપડો ફાળે અને બહાર નીકળે ત્યારે ધરતીકંપ આવે. એ તાકાત બારી નીકળે ત્યારે ધરતીકંપ આવે. અને ક્યારેક ઉભરો આવે તો જ્વાળામુખી ફાટે અને એ રસ બધે ફેલાય. હવે એમાંથી જે જોશથી ઉડે ને એમાંથી લોંદા આજુબાજુ ઉડે, એ ઠરે, એ આ મોટા મોટા પથ્થર. એમાંથી ધાતુ નીકળે, એમાંથી રાખ નીકળે, એમાંથી તાંબુ, પિત્તળ, જસદ, ગંધક
પોટાશ આ બધું નીકળે. આ બધું ધરતીમાંથી જ નીકળે છે. પણ આપણે એને માપ પ્રમાણે દોહન કરીએ ને તો યોગ્ય છે. માપ બારું દોહન કરીએ ને તો પૃથ્વી પણ સહન કરી શકે નહીં. આ બહુ ખ્યાલ રાખવા જેવું છે. એટલે તો